નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 31/3/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાય આવેલું છે. પ્રથમ આપણે જોઈએ તો કે આજે ચૈત્ર સુધી 13 છે, જે આજે મંગળવાર અને 13ના સંયોગથી ઓમ પ્રદોષનું અદભુત યોગ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજી ભગવાન શિવની આરાધના કરવાથી દેવામાંથી આપણી શરીર રીતે મુક્તિ મળે છે અને સ્વાસ્થ્યમાં સારો એવો સુધારો થાય છે. મેષ રાશિમાં માટે કે આજે તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસનો વધારો થઈ શકે છે. એમાં તમને જમીન મકાનના જે કંઈ તમારા અટકેલા પ્રશ્નો કાર્ય હશે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમારા ભાઈઓનો પણ તમને સારો સાથ અને સહયોગ મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1, તેમનો શુભ અંક છે 9. મેષ રાશિવાળા શુભ રંગ છે લાલ, તેમનો શુભ રંગ છે નારંગી. વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક રોકાણ માટે આજનો ઉત્તમ અને અનુકૂળ દિવસ છે. એને તમારે સારું આર્થિક રોકાણ પણ કરી શકો છો. આજે તમારા પરિવારનો પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્યમાં પણ સારો સુધારો જણાઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો શુભ રંગ છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો શુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં સારી એવી રીતે નવી તકો પ્રાપ્ત થશે. તેમજ તમારે આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. જે કાંઈ બૌદ્ધિક ચર્ચાઓ કરશો તમને સારી એવી સફળતા મળશે. આજે તમારી વાણીથી મધુરતાથી તમારા કામ સારી એવી રીતે સરળ અને સફળ બની શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5, તેમનો શુભ રંગ છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો શુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન સારી રીતે પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમારા કાર્યસ્થળ તમારી પસંદ છે એટલે તમારા વખાણો સારા થઈ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે પણ તમને સારા મધુરતા તમારી વધી શકે છે. તેમજ તમને આજે નવી ખરીદીના પણ સારા એવા યોગ છે, જેથી તમે નવી ખરીદીઓ પણ સારી રીતે કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનું શુભ અંક છે 2, શુભ રંગ છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો શુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ તો સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ સારો વધી શકે છે. તેમજ તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો વૃદ્ધિ થશે એટલે વધારો થઈ શકે છે. તમને આજે સરકારી કામોમાં સારી સફળતાઓ મળી શકે છે. જે કાંઈ સરકારી કામોમાં પ્રયાસો તેવા તમને લાભ અને સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે સંતાન સુખ પણ આજે સારું મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો શુભ રંગ છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો શુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં વધારો થવાની ખૂબ જ સારી એવી શક્યતા છે. જે કંઈ તમને આવક હશે તેમાં પણ તમારો સારો એવો વધારો થશે. આજે દિવસે વિદ્યાર્થીઓ માટે પ્રગતિદાયક ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમારી વાણીથી લોકો સારી રીતે પ્રભાવિત થશે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6, કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો શુભ રંગ છે. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં તમારો સારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે માનસિક શાંતિનો સારો અનુભવ થશે. જે તમને માનસિક શાંતિ સારી રીતે અનુભવી શકશો. આજે તમને નવા મિત્રો બનાવવા પણ સારી શક્યતાઓ છે. જેથી તમે નવા મિત્રો સારી રીતે બનાવી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7, છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની, તેમનો શુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ માટે કે આજે તમે
તમારા જે કઈ અટકેલા કાર્યો છે એ સારી રીતે આજે પૂર્ણ થશે તેવા પણ સારા એવા યોગો છે. આજે તમને વિરોધીઓ તમારા જે કઈ વિરોધીઓ છે એ તમારાથી આજે પરાજિત થશે, હારી જશે. આજે તમારી શારીરિક ઉર્જા ઉત્સાહ તમારો સારો એવો જળવાશે, અંદરથી તમને કામ કરવાની સ્ફૂર્તિ અને સારો એવો ઉત્સાહ રહેશે. શુક્ર સેવા માટેનો શુભ કામ છે 9 છે 1. શુક્ર સેવા માટેનો શુભ રંગ છે મરૂન અને શુભ રંગ છે લાલ. ધનરાશિ જો ધનરાશિમાં ધનરાશિ માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો આવી શકે છે, સુધારો થશે. આજે તમારે ધાર્મિક કાર્ય કરવામાં તમારી રુચિ સારી વધી શકે છે, તમે કાર્ય સારા સારા કરી શકો છો. આજે તમારા પરિવારમાં ખુશાનું આનંદનું વાતાવરણ રહી શકે છે કે તમારું ઘરમાં તમારા બધાનું મન તમારું મન ખુશાનું પ્રફુલ્લિત રહી શકે છે. ધનરાશિવાળા માટેનો શુભ અંક છે 3 છે શુભ રંગ છે પીળો અને છે મકર રાશિ. જો મકર રાશિમાં મકર રાશિ માટે કે આજે તમને નવી જવાબદારીઓ સારી રીતે મળી શકે છે, તમે સારી જવાબદારીઓ નિભાવી શકશો. મકર રાશિમાં સામાજિક સ્તરે તમારો પ્રભાવ સારો એવો વધી શકે છે. મકર રાશિ માટેનો આજે વ્યવસાયમાં નવી યોજનાઓ કરશે, તે નવી યોજનાઓ પર આજે સારી એવી તમારે સફળ થઈ શકે છે. મકર રાશિ માટેનો શુભ અંક છે 8 અને તેનો શુભ અંક છે 4. મકર રાશિ માટેનો શુભ રંગ છે વાદળી અને તેનો શુભ રંગ છે કાળો. કુંભ રાશિમાં કુંભ રાશિ માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે બિનજરૂરી ખોટી દોડધામ હોય જે કાંઈ છે એ તમારે દોડધામ ટાળવી જોઈએ છે. આજના દિવસે તમને આધ્યાત્મિકતામાં તમારું મન પળવાશે, જેથી તમારે આધ્યાત્મિકતામાં તમારું મન પળવવું જોઈએ. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 છે 4. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેનો શુભ રંગ છે મીન રાશિ. જો મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા સારી એવી રીતે મળી શકે છે. આજે તમારું મન પણ સારું પ્રસન્ન થઈ શકે છે. તમને ઈચ્છિત સફળતા મળશે એટલે તમારું મન સારું પ્રસન્ન થઈ શકશે. આજે તમને આવકના પણ નવા સ્ત્રોતો સારી રીતે થઈ શકે છે. એવા તમારા મિત્રો સાથે પણ આજે તમે તમારો મનોરંજનપૂર્વક તમારો સમય સારી રીતે વિતાવી શકો છો. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેનો શુભ રંગ છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેનો શુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજે હોમ પ્રદોષ છે. હોમ પ્રદોષ આજે મંગળવાર અને પ્રદોષનું સંયોગ હોવાથી હનુમાનજી મહારાજને ગોળ ચડાવે, ગોળ દાળિયાનો ભોગ ધરાવી ગુણવચક મંગળ સ્તોત્રનો પાઠ કરો, જેનાથી કોઈ પણ દેવ કરજ હશે તેમાંથી સારી રાહત મળી શકે છે. બીજું આજે સાંજે શિવલિંગ પર જળ અને મધ બેસ્ટ કરીને ચડાવવું. શિવ મંત્રનો જાપ ઓમ નમઃ શિવાય કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો જે કાંઈ હશે એ સારું એવી રીતે દૂર થશે અને સ્વાસ્થ્ય સારું એવું જળવાઈ રહેશે. ત્રીજું ગરીબોને લાલ રંગની મંગળવાર છે એટલે લાલ રંગની વસ્તુઓ, મસૂરની દાળ, લાલ કાપડ, લાલ વસ્તુનું દાન કરવું અત્યંત શુભ ગણવામાં આવે છે અને મંગળ દોષમાં સારી એવી શક્તિ પ્રાપ્ત થાય છે. આ બધા સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોમાં આવ્યું છે, જે તમારી અલગ હોય છે. તમારા માટે તારીખ 31/3/2024 મંગળવાર દિવસ તમારા શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 31/3/2024 પંચાંગના વિક્રમ સંવતની અગિયારસી ચૈત્ર માસ શુક્લ પક્ષ 13 તિથિ. આજનો સૂર્યોદય છે 6:41. સૂર્યાસ્ત જોઈએ સૂર્યાસ્ત છે 19:04. તિથિ જોઈ તો આજે તિથિ છે 13 તિથિ 6:55 સુધી. ત્યાર પછી 14 તિથિ. નક્ષત્ર જોયું તો આજે નક્ષત્ર છે પૂર્વ નક્ષત્ર 15:20 સુધી. ત્યાર પછી ઉત્તરાયણ નક્ષત્ર. યોગ જોઈ તો આજે યોગ છે ગંડ યોગ 15:22
41 મિનિટ સુધી, ત્યાર પછી વધી કરણ જોઈએ તો આજે કરણ છે 33 કલાક 6 કલાક 55 મિનિટ સુધી, ત્યાર પછી 12 કલાક 18 કલાક 57 મિનિટ સુધી, ત્યાર પછી વળી આજે જન્મના બાળકો રાશિ જોઈએ તો આજે જન્મના બાળકો રાશિ આવશે સિંહ રાશિ મોટા કે સિંહ રાશિ 21 કલાક 32 મિનિટ સુધી, ત્યાર પછી કન્યા રાશિ પર નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ